શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને તેવામાં વડોદરા શહેર કે જે નવનાથથી સુરક્ષિત છે તેવા નવનાથમાંના એક કામનાથ મહાદેવ વિશે આજે વાત કરીએ। નવનાથ મહાદેવમાંનું એક કામનાથ મહાદેવ મંદિર અને તેનો પણ ઇતિહાસ રહેલો છે। શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો હોય, શિવની આપણે મહિમા કરતા હોય, શિવની પૂજા અર્ચના ચાલતી હોય તેવામાં કામનાથ મહાદેવ મંદિર જે વડોદરા શહેરમાં આવેલું છે તેનો શું ઇતિહાસ છે તે વિશે આવો સાંભળીએ ધારાશાસ્ત્રી અને કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ નીરજ જૈન શું કહી રહ્યા છે। દીવા નથી આયા ને અહીં કશું આવ્યું નહીં। આપણે સ્પાર્ક ટુડે દ્વારા જે પ્રકારે નવનાથ મહાદેવની એક સિરિયલ સિરીઝ ચાલી છે, આજ સુધી આપણે સિદ્ધનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, ઠેકરનાથ મહાદેવ, મોટનાથ મહાદેવની વાત કરી। આજે આપણે કામનાથ મહાદેવ પર પહોંચ્યા છીએ। કામનાથ મહાદેવ એ અદ્ભુત જગ્યા છે। કામનાથ એટલે આપણને ખબર છે કામ એટલે કઈ લોકોના મનમાં કળિયુગમાં તરત જ વાસના આવશે। હવે આ વાસના અલગ અલગ પ્રકારની હોય છે। ઘણાને શારીરિક સંબંધની વાસના હોય છે, ઘણાને ધનની વાસના હોય છે, ઘણાને સારા કર્મની વાસના હોય છે, ઘણાને ભગવાનને પામવાની વાસના હોય છે। પણ આ વાસનાનું બીજું નામ છે કામ। એ કામ પર નિયંત્રણ કરે એનું નામ કામનાથ મહાદેવ। આના પ્રસંગ પણ છે। જે પ્રકારે વિશ્વામિત્ર ઋષિએ જ્યારે તપ કર્યું અને તપ કર્યા પછી એમના તપ દરમિયાન મેનકાએ જેમનો તપોભંગ કર્યો એ આ કામનાથ મહાદેવ પર। એવું પણ કહેવાય છે કે કામનાથ મહાદેવ પર જે પીપળો છે, વર્ષમાં એકવાર એ પીપળો સોનાનું એક પાન આપે છે। જ્યારે વિશ્વામિત્ર ઋષિના તપથી પીપળા પ્રસન્ન થયા અને પીપળાને જ્યારે વિશ્વામિત્ર ઋષિએ વરદાન આપ્યું કે તું સોનાનો થઈ જઈશ, ત્યારે એ પીપળાએ એવું કહ્યું કે જો હું સોનાનો થઈશ તો લોકો મને કાપીને લઈ જશે, મારા પર ઘા થશે। એટલે વિશ્વામિત્ર ઋષિને એમણે વિનંતી કરી, પણ વિશ્વામિત્ર ઋષિએ કહ્યું કે તમને આ જે વરદાન આપ્યું છે હું પાછું નહીં લઈ શકું, એમાં રાહત આપી શકીશ। વર્ષમાં એકવાર જે આધ્યાત્મિક રીતે શ્રેષ્ઠ હશે એને સોનાનો એક પાનનો દર્શન થશે। એમ કરી અને પછી પીપળાને શાંતિ થઈ। આ એ જગ્યા છે કામનાથ કે જ્યાં દરેકની મન વચન કામથી જે કોઈ ઈચ્છા હોય એ કામનાથ મહાદેવ પૂર્ણ કરે છે। અને એટલે તો વડોદરા શહેર એકમાત્ર એવું છે કે જેમાં નવનાથ મહાદેવ છે અને એમાં એ નવનાથ મહાદેવની દર્શન કરતા દરેક જીવ પોતાના જીવને શિવ તરફ લઈ જવાનું કર્મ આ નવનાથ મહાદેવથી થાય છે। આવો આપણે સૌ સાથે મળી નવનાથ મહાદેવના દર્શન કરીએ, નવનાથ મહાદેવની ભક્તિ કરીએ, કાવડ યાત્રામાં જોડાઈએ અને એટલે તો કહીએ છે જોઈશું રહ્યા છો નવનાથ મહાદેવની કાવડ યાત્રામાં જોડાઈએ। હર હર મહાદેવ।